નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 10.3 એના ક્વેશ્ચન આપણે 1 થી 8 જોયા. હવે આપણે સ્વાધ્યાય 10.3 એનો ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ વધીએ. અહીંયા આપણને ટેક્સ્ટ બુકની અંદર તમે રકમને જોજો. ક્વેશ્ચન નંબર 9 ની અંદર આપણે વાત કરેલી છે કે જો એકમ સદિશ a માટે सदिश x माइनस सदिश a डॉट सदिश x प्लस सदिश a इज इक्वल टू 12 होय तो सदिश x નું માન શોધો. આપણે સદિશ x નું ધન મોડ ઓફ સદિશ x શોધવાનો છે. અહીંયા આપણને બે સદિશોનું ડોટ પ્રોડક્ટ આપેલું છે. ચલો આપણે આગળ વધીએ, ત્યાંથી આપણે આગળ પ્રોસેસ કરીએ. શું કરશું? આપણને શું આપેલું છે કે સદિશ x માઇનસ સદિશ a ડોટ सदिश x प्लस सदिश a इज इक्वल टू 12. ચાલો આપણે ડોટ પ્રોડક્ટના જે ગુણધર્મ જોયા છે એને આધીન x પ્લસ y ને x માઇનસ y, x માઇનસ y ને x પ્લસ y, એટલે કે આપણે ગુણાકાર કરીએ અને સીધો જો મેં તમને એનું એક જે અવયવ સૂત્ર જે છે x માઇનસ y ને x પ્લસ y એ પ્રમાણે વિચારણા કરીએ તો આની જગ્યાએ સીધું શું લખી શકતા હતા કે મોડ ઓફ સદિશ x સ્ક્વેર माइनस मोड ऑफ सदिश a एनो स्क्वेर इज इक्वल टू 12. आना बराबर सीधू तमे गुणाकार करो अथवा आ रीते लखो, बंने काम करीने सीधू एनो फॉर्म्युला लगावशो तो आज तमने फॉर्म्युला मळवानो छे. चालो हवे आपणने जो एकम सदिश a माटे तो विद्यार्थी मित्रों अहींया जे सदिश a छे ते एकम सदिश छे, एनो मतलब एनुं मान केटलुं छे 1 छे. तो सदिश एनुं मान केटलुं छे? एकम सदिश छे એટલે 1 એકમ હશે. चलो एनी जगह આપણે શું લખશું? મોડ ઓફ સદિશ x સ્ક્વેર માઇનસ આની જગ્યાએ કેટલા લખશું? 1 ઇઝ ઇક્વલ ટુ 12. ચાલો મોડ ઓફ સદિશ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ને પેલી બાજુ લઈ જઈએ શું આવશે કે 12 પ્લસ 1. શું થવાનું છે તો કે મોડ ઓફ સદિશ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 ને 1 કેટલા થવાના છે? 13 મળવાના છે. ચાલો આપણે માત્ર सदिश x एनु मान शोधવાનો આપણે વર્ગ આપેલો, વર્ગ પેલી બાજુ મોકલી દે, વર્ગમૂળમાં આવશે તો શું આવશે? મોડ ઓફ સદિશ x ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 13. તો આ રીતે આપણે જે સદિશ જે શોધવાનો છે, આપેલ સદિશનું માન શોધવાનું હતું તો આ સિસ્ટમના આધીન આપણે એનું માન શોધી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? અહીંયા આપણને જે શરત આપી હતી, શરતનું પાલન કરીને આપણું જે ગુણધર્મ હતો, ગુણધર્મ લગાવ્યો. સદિશ a જે છે એ એકમ સદિશ છે એટલે એનું માન, સદિશનું માન કેટલું થાય? 1. તો એના માનની જગ્યાએ આપણે કેટલા લખશું? 1 એનો વર્ગ એટલે 1 જ થવાનો છે. ઓકે, ચાલો હવે ક્વેશ્ચન નંબર 10 તરફ જઈએ. ક્વેશ્ચન 10 ની રકમની આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 10 એની રકમ તમે વાંચી જુઓ. ક્વેશ્ચન 10 ની રકમ એવું છે કે સદિશો a b અને c માટે, સદિશ a b અને c માટે सदिश a प्लस लेमड़ा सदिश b ए c ने लंब होय तो लेमड़ा નું મૂલ્ય શોધો. આપણને 3 સદિશો આપેલા છે. આપણે જોઈ લઈએ ક્યાં ક્યાં સદિશો, રકમ લખી નાખીએ કે અહીં જોજો, બરાબર સમજો. અહીં પહેલો સદિશ a ઇઝ ઇક્વલ ટુ આપણને રકમ આપેલી છે 2i કેરેટ प्लस 2z कैरेट प्लस 3k कैरेट. त्यारबाद b नामनो जे सदिश आपेलो छे ते आपेलो छे माइनस i कैरेट प्लस 2z कैरेट प्लस k कैरेट. ज्यारे c नामनो जे सदिश छे ते रकम आपने आपेली छे 3i कैरेट प्लस j कैरेट. चलो એટલું જ આપેલું છે. k कैरेट નથી આપણને આપેલો. હવે આપણને વાત એવી કરેલી છે કે આના માટે વાત અહીંયા બરાબર સમજો કે સદિશ a પ્લસ લેમડા સદિશ b એ સદિશ c ને લંબ છે. તો લેમડા શોધો. બરાબર, આવી રકમ આપણને આપેલી કે સદિશ a પ્લસ લેમડા સદિશ b એ c ને લંબ છે. તો આપણે લંબ માટેની શરત જાણીએ છીએ.
बराबर। अंतगुणનમાં એનું આપણે ગુણધર્મ આપણને ખ્યાલ છે, તો આપણને ખ્યાલ છે કે અહીંયા આ સદિશ છે, આખો સદિશ જ વિચારવાનો, એ સદિશ આ સી ને લંબ છે। તો આપણે સૌપ્રથમ શું શોધી લઈએ? સદિશ a પ્લસ લેમડા સદિશ b શોધી લઈએ। ચાલો, તો અહીં આપણે સૌપ્રથમ કામ કરીએ કે અહીંયા આપણે લખીએ, અહીં સદિશ a પ્લસ લેમડા સદિશ b ઇઝ ઇક્વલ ટુ a એટલે શું આપેલું? 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ લેમડા સદિશ b એટલે શું છે? માઇનસ i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ। ચાલો, હવે અહીં આપણે લેમડા વડે ગુણી નાખીએ। 2i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ પ્લસ લેમડા ઇન્ટુ i એટલે શું બની જશે? લેમડા ઇન્ટુ i એટલે બનશે, આપણે બ્રેકેટમાં લખી નાખીએ, માઇનસ લેમડા i કેરેટ પ્લસ 2 ઇન્ટુ લેમડા 2 લેમડા j કેરેટ પ્લસ લેમડા k કેરેટ। ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે i કેરેટ ને એમાંથી i કોમન કાઢીએ તો આપણને શું મળશે? 2 માઇનસ લેમડા i। ચાલો, હવે ત્યારબાદ આ બંનેનો જેનો પ્લસ કરીએ તો શું મળશે? એમાંથી પણ જે કોમન કાઢી નાખીએ તો શું મળશે? 2 પ્લસ 2 લેમડા j કેરેટ। તેવી રીતે આમાંથી k કેરેટ કોમન કાઢીએ તો શું આવશે? 3 પ્લસ લેમડા k કેરેટ। આવું મળશે આપણને? ખ્યાલ આવે છે અને કે i કેરેટ જે કેરેટ આપણે એને ભેગા કરી દઈએ અને એમાંથી આપણે i કેરેટ j કેરેટ અને k કેરેટ કોમન કાઢી નાખીએ છીએ। ચલો, આપણને આવું સમીકરણ મળે છે। હવે ખાસ જોવાની વાત તે છે કે આપણને એમ કીધું કે સાહેબ આ સદિશ આપણને મળી ગયો છે, એ સદિશ અને સી સદિશ ને લંબ છે, એ સદિશ સી સદિશ ને કેવો છે? લંબ। તો આપણે શું લખી શકીએ? તો કે આપણે આવી વાત લખી શકીએ। ચાલો, હવે અહીં સદિશ a પ્લસ લેમડા સદિશ b એ સદિશ c ને લંબ હોવાથી, કેવા હોવાથી? લંબ હોવાથી। ચાલો, બે સદિશ લંબ હોય એના માટેનો ગુણધર્મ અંતગુણનમાં શું છે કે પ્રથમ સદિશ ડોટ બીજા સદિશ, બંને સદિશનું ડોટ પ્રોડક્ટ બરાબર આપણને શું મળે? 0। કેમ કે લંબ હોય તો કે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0 મળે। તો એવી રીતે આ સદિશ ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ શું મળે? 0। ચલો, આ સદિશ શું આપણને આપેલો છે? તો કે 2 માઇનસ લેમડા i કેરેટ પ્લસ 2 પ્લસ 2 લેમડા j કેરેટ પ્લસ 3 પ્લસ લેમડા k કેરેટ ડોટ ચાલો, સી આપણને શું આપેલો છે સદિશ? તો સી સદિશ આપણને આપેલો છે 2i કેરેટ પ્લસ j કેરેટ। k કેરેટ ન હોય તો આપણે આવું લખી શકીએ 0k કેરેટ, નથી આપેલો તો આપણે આવું લખી શકીએ। ચલો, હવે આપણે આ બંને સદિશ આના બરાબર આપણને શું મળવાના છે? 0। બે સદિશોનું ડોટ પ્રોડક્ટ બરાબર 0, કેમ કે લંબ છે। ચલો, હવે આપણે અહીંયા એને શું કરીએ કે સાહેબ આપણે આને ગુણી નાખીએ। આપણે શું કરવાના છે? ગુણવાના છે। i ઇન્ટુ i એટલે તો આપણને ખબર છે 1 જ મળવાના। તો આપણે આનો ગુણાકાર આની સાથે કરીએ તો શું આવશે? 2 માઇનસ લેમડા ઇન્ટુ 3। ચાલો, આનો 1 સાથે ગુણાકાર એટલે શું આવશે? તો e નું એ જ આવવાનું, 2 પ્લસ 2 લેમડા, રાઈટ? જે સાથે એટલે j ઇન્ટુ j એટલે 1। ચલો, આનો આપણે કોની સાથે ગુણાકાર? 0 સાથે ગુણાકાર એટલે આપણને શું મળવાનું છે? તો કે સાહેબ 0 જ મળવાનો છે, પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 0। ચલો, અંદર ગુણી નાખીએ, 3 દૂને 6 માઇનસ 3 લેમડા પ્લસ 2 લેમડા ઇઝ ઇક્વલ ટુ 0। 6 ને 2 8, 3 લેમડામાંથી 2 લેમડા જાય તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 0। લેમડા કરતા બનાવીએ, લેમડા ઇક્વલ ને પેલી બાજુ મોકલી દઈએ તો શું આવશે?
લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 8. આપણને આ રીતે અહીંયા આપેલો જે પ્રશ્ન છે એનો આપણને લેમ્બડા જે શોધવાની વાત કરી છે તો અહીંયા આપણને લેમ્બડા આ રીતે મળશે. આપણને 3 સદીશો આપેલા, એમાં આ સદીશ છે એ આને લંબ છે, તો આ સદીશનું સદીશ પેલા મેળવી લઈએ, ત્યારબાદ સી સદીશને એની સાથે ડોટ પ્રોડક્ટ કરશું. આવું જ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 15 તમે આ જ રીતે તમે કરી શકશો. તો ઉદાહરણ 15 છે એ તમે તમારી રીતે કરી જોજો. ઉદાહરણ 15 તમને આ રીતે એનો જવાબ તમને મળી જશે. ચાલો હવે ત્યારબાદ આપણે ઇક્વેશન નંબર 11 ની અંદર જઈએ. ઇક્વેશન 11 ની રકમ વાંચો. કોઈ પણ બે શૂન્યેતર સદીશો A અને B માટે દર્શાવો. બે શૂન્યેતર સદીશ A અને B માટે દર્શાવો કે મોડ ઓફ સદીશ A ઇન્ટુ સદીશ B વત્તા મોડ ઓફ સદીશ B ઇન્ટુ સદીશ A એ મોડ ઓફ સદીશ A ઇન્ટુ સદીશ B માઇનસ મોડ ઓફ સદીશ B ઇન્ટુ A સદીશને લંબ છે. મતલબ એવો છે કે આ સદીશ છે તે આ સદીશને લંબ છે તેવું દર્શાવવાનું છે. સમજ પડે છે કે આ સદીશ છે એ આ સદીશને લંબ છે તેવું દર્શાવવાનું છે, એવું આપણે સાબિત કરવાનું. તો મતલબ એવો છે કે સાહેબ આ સદીશ અને આ સદીશનું જો ડોટ પ્રોડક્ટ કરું અને જો મને 0 મળે, અંતઃગુણન કરું અને 0 મળશે, તો આ સદીશ છે તે આ સદીશને કેવો છે, લંબ છે તેવું સાબિત કરી શકાશે. તો આપણે શું કરીએ સાહેબ, તો કે આપણે એવું કરીએ કે આપેલ પ્રથમ સદીશ અને બીજા સદીશનું શું કરીએ, ડોટ પ્રોડક્ટ કરીએ. જો આપણને જવાબ 0 મળશે તો આ સદીશ આને લંબ છે એવું નક્કી કરી શકાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સમજી શકો છો કે x પ્લસ વાય ડોટ એક્સ માઇનસ વાય આપણે સીધું જ તેને લખી શકીએ આપણા ગુણધર્મ મુજબ, અથવા આપણે આની સાથે ગુણાકાર કરીએ તો પણ આપણને કઈ પ્રોબ્લેમ છે નહીં. સમજ પડે છે? આપણે ચલો ગુણધર્મનો ઉપયોગ કરવા કરતા આપણે ચલો આની સાથે ગુણાકાર કરીએ તો કેવી રીતે ગુણાકાર થશે, તો કે મોડ ઓફ સદીશ A ડોટ સદીશ B એનું ડોટ પ્રોડક્ટ આની સાથે, એટલે શું આવશે, મોડ ઓફ સદીશ A ડોટ સદીશ B. ચલો આની સાથે એટલે માઇનસ આવશે. આની સાથે કરીએ તો શું આવશે, મોડ ઓફ સદીશ A સદીશ B ડોટ મોડ ઓફ સદીશ B ડોટ સદીશ A. ચલો આપણે આની સાથે કર્યો, આની સાથે. હવે આની સાથે કરીએ, બંને પ્લસ એટલે પ્લસ આવશે. આની સાથે કરીએ તો શું આવશે, મોડ ઓફ સદીશ B સદીશ A ડોટ મોડ ઓફ સદીશ A ડોટ સદીશ B. ચલો આની સાથે પ્લસ માઇનસ મળવાના છે. આની સાથે કરીએ તો મોડ ઓફ સદીશ B ઇન્ટુ સદીશ A ડોટ મોડ ઓફ સદીશ B ઇન્ટુ સદીશ A. હવે અહીંયા આપણને સદીશ A મોડ ઓફ સદીશ A ડોટ સદીશ B, મોડ ઓફ સદીશ B અને A અહીંયા તમને દેખાય છે કે જો આ બંનેનો ગુણાકાર ને આ બંનેનો ગુણાકારને આપણે જોઈએ તો આપણને અંદાજો આવશે કે સદીશ A ડોટ B અને B ડોટ A બંને સેમ જ કહેવાય. તો અહીંયા મોડ ઓફ સદીશ A, અહીંયા મોડ ઓફ સદીશ A ઇન્ટુ B આ છે, મોડ ઓફ સદીશ B ઇન્ટુ A છે, મતલબ આ માઇનસ છે આ પ્લસ છે, આ બંનેનો જવાબ કેન્સલ થશે, એક ધન અને ઋણ. તો આપણને શું મળવાનું છે, મોડ ઓફ સદીશ A ઇન્ટુ સદીશ B અને મોડ ઓફ સદીશ A ઇન્ટુ સદીશ B. ચલો આ બંનેનું ડોટ પ્રોડક્ટ કરીએ, એ બંનેનો ગુણાકાર. તો આપણને ગુણાકાર શું મળવાનો છે, તો કે આનો ગુણાકાર આપણને મળશે મોડ ઓફ સદીશ A ઇન્ટુ મોડ ઓફ સદીશ A એટલે શું મળશે, મોડ ઓફ સદીશ A હોલ સ્ક્વેર. સદીશ B અને સદીશ B એટલે શું લખી શકાશે, આપણે લખી શકશું, એને મોડમાં લઈ લઈએ તો પણ ચાલે, મોડ ઓફ સદીશ B હોલ સ્ક્વેર. ચાલો માઇનસ મોડ ઓફ સદીશ B ડોટ મોડ ઓફ સદીશ ગુણાકાર કરીએ તો મોડ ઓફ સદીશ B હોલ સ્ક્વેર. સદીશ A ડોટ સદીશ A ગુણાકાર એટલે આપણે મોડમાં લખી શકીએ, મોડ ઓફ સદીશ A હોલ સ્ક્વેર. ચાલો
एक प्लस एक माइनस बंने केन्सल थशे, जवाब शुं आवशे 0। तो विद्यार्थी मित्रों अहीं आपणे वात करी थी कि आपणे बे सदिशो छे लंब छे, तो आपणे नक्की करीए कि एनुं अंतगुणन 0 आवे तो आपणे शुं कही छे के सदिश मोड ऑफ सदिश ए डॉट बी प्लस मोड ऑफ सदिश बी सदिश ए अने मोड ऑफ सदिश ए सदिश बी माइनस मोड ऑफ सदिश बे सदिश ए परस्पर परस्पर लंब सदिशो छे। केम ख्याल आव्यो? केम के बंने सदिशोनुं अंतगुणन आपणे कर्युं तो आपणे जवाब शुं मळे छे 0। तेथी आपणे नक्की करी सकीए कि आ बंने सदिशो केवा सदिशो छे तो के लंब सदिशो छे। चालो त्यारबाद विद्यार्थी मित्रों आपणे आगळना क्वेश्चन तरफ जईए। क्वेश्चन 11 जोयो। हवे आपणे क्वेश्चन 12 तरफ जाइए तो क्वेश्चन 12 ની અંદર આપણને શું વાત આપેલી છે જોઈએ। ક્વેશ્ચન 12 ની વાત તને યાદ કરીએ। ક્વેશ્ચન 12 જો આપણને અંદાજ આવી જશે। ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન 12 આપણને વાત કરેલી કે જો સદિશ a ડોટ સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0 અને સદિશ a डॉट सदिश b इज इक्वल टू पण 0 होय तो एमसीक्यू में पूछाई सके तेवो प्रश्न है। सदिश b विषे शू तारण काढी शकाय? तारण काढी शकाय। अपने रकम ની અંદર આવી વાત કરેલી છે તો કે આપણે સદિશ a ડોટ સદિશ a ત્યાંથી શરૂઆત કરીએ तो कि अहीं सदिश ए डॉट सदिश ए इज इक्वल टू 0। चलो बंनेनो गुणाकार करिए तो शू लखी शकाय आनी जग्याए तो इम्प्लाइड मोड ऑफ सदिश ए होल स्क्वेर इज इक्वल टू 0 आવું लखी शकाशे। चलो वर्ग में आने आपू तो शू लखी शकाय तो कि इम्प्लाइड आવું लखी सकीए कि मोड ऑफ सदिश ए इज इक्वल टू 0 केम के 0 नो वर्गमूळ 0। चलो मोड छोड़िए तो आने शू लखाय सदिश ए इज इक्वल टू शून्य सदिश शून्य सदिश लखी शकाशे। ओके हवे हवे बीजी बात है कि अहीं सदिश ए डॉट सदिश बी इज इक्वल टू 0 इम्प्लाइड सदिश एनी जग्याए आपणे शुं लखी सकीए तो कि शून्य सदिश डॉट सदिश बी इज इक्वल टू 0। चलो बंनेनुं शून्य सदिश डॉट करीशुं એટલે આપણને શું મળશે मतलब એવો છે અહીંયા આપણને b છે तो बी આપણે અહીંથી આપણે શું કહી શકશું કે સદિશ બી કોઈ પણ સદિશ હોઈ શકે। આપણે એના વિશે તારણ કાઢવાનું હતું તો કોઈ પણ સદિશ હોઈ શકે। આપણને ખ્યાલ નથી કેવો સદિશ છે પરંતુ માત્ર આપણે અહીં તારણ કાઢવાનું હતું। તો આપણે સદિશ એ ડોટ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 રકમમાં આપેલું બંનેને ગુણાકાર કરીએ તો શું આવશે બંનેનું માનનો સ્ક્વેર આપી શકાય। સ્ક્વેર આને આપી દઈએ તો 0 નું વર્ગમૂળ 0 જ નીકળશે। સદિશ એ 0 એ 0 અહીંયા લઈ લઈએ તો 0 શૂન્ય સદિશ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 0 then બી કોઈ પણ સદિશ હોઈ શકશે। આપણને ખ્યાલ નથી આપણે માત્ર એનું તારણ કાઢવાનું હતું। ચાલો હવે ઇક્વેશન નંબર 13 તરફ જઈએ। ઇક્વેશન 13 ને બરાબર સમજો। ઇક્વેશન નંબર 13 इक्वेशन 13 आपने आपेलो है कि जो सदिश ए सदिश बी अने सदिश सी एकम सदिशो होय एकम सदिशो होय अने सदिश ए प्लस सदिश बी प्लस सदिश सी इज इक्वल टू 0 होय तो सदिश ए डॉट सदिश बी प्लस सदिश बी डॉट सदिश सी प्लस सदिश सी डॉट सदिश ए नु मूल्य मेळवो। आपणे आनु मूल्य मेळववानुं छे। ओके आपणे रकममां वात करी कि ए बी सी एकम सदिशो छे तो आपणे सीधुं ज लखी शकशुं कि एकम सदिशो होवाथी आपेल सदिशनुं मान एक थशे एटले के सदिश ए नुं मान पण 1 थशे बी नुं मान पण 1 थशे अने सदिश सी नुं मान पण केटलुं थशे 1 थशे। चालो
હવે આપણને અહીંયા શરત આપેલી છે કે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે અહીં સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક કામ કરીએ, આપેલ સદિશને માનમાં લઈ લઈએ. 0 નું માન તો 0 જ દેશે, આપણે એને માનમાં લઈ લઈએ તો શું લખી શકાશે કે મોડ ઓફ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0 આવું મળશે આપણને. ચાલો હવે આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ. બંને બાજુ વર્ગ લેશું તો શું થશે? બંને બાજુ વર્ગ લેશું તો આવું આવશે મોડ ઓફ સદિશ a પ્લસ મોડ ઓફ સદિશ b પ્લસ મોડ ઓફ સદિશ c હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c એનું માન એનો સ્ક્વેર લઈ લે, બંને બાજુ વર્ગ 0 નો સ્ક્વેર 0 જ મળવાનો છે. ચાલો હવે આને આપણે બે ડિવિઝનમાં પાડી શકીએ કે આખાનો વર્ગ આપેલો તો આવું લખી શકીએ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ડોટ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c સ્ક્વેર આપેલો અલગ અલગ આપણે આપી શકીએ. ચાલો હવે આપણે અહીંયા ગુણાકાર અંતઃગુણન કરી લઈએ. ચલો અંતઃગુણન કેવી રીતે થશે તો આની સાથે સદિશ a ડોટ સદિશ a, ચલો એનો b સાથે સદિશ a ડોટ સદિશ b, આનો c સાથે એટલે શું લખી શકાશે સદિશ આનો આની સાથે સોરી c સાથે એટલે શું લખાય સદિશ a ડોટ સદિશ c. ખ્યાલ આવે છે? હવે આપણે a નો આ બધા સાથે હવે b નો આ બધા સાથે c નો બધા સાથે આપણે ગુણાકાર કરી લઈએ. ચાલો b નો તો શું આવશે સદિશ b ડોટ સદિશ a પ્લસ સદિશ b ડોટ સદિશ b તેવી રીતે સદિશ b ડોટ સદિશ c. ચાલો ખ્યાલ આવે છે? તેવી રીતે c નો સદિશ c ડોટ સદિશ a વત્તા સદિશ c ડોટ સદિશ b વત્તા સદિશ c ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે સદિશ a ડોટ સદિશ a, સદિશ b ડોટ સદિશ b અને સદિશ c ડોટ સદિશ c તો શું લખી શકાય તો કે મોડ ઓફ સદિશ a હોલ સ્ક્વેર. તેવી રીતે b માં શું લખાય મોડ ઓફ સદિશ b હોલ સ્ક્વેર. તેવી રીતે c માં તો કે મોડ ઓફ સદિશ c હોલ સ્ક્વેર. ચલો એટલાનું કામ પૂરું થયું. હવે સદિશ a ડોટ b અને b ડોટ a એટલે કેટલી વાર થાય એક વાર ને એક વાર, એટલે કે b ડોટ a અને a ડોટ b એમાં કાંઈ ગુણધર્મ સરખો જ છે, બંને ઇક્વલ જ છે. તો આ એક વાર ને એક વાર એટલે કેટલી વાર લખાય તો કે બે વાર. કેટલી વાર? બે વાર સદિશ a ડોટ સદિશ b. ચલો આનું કામ પણ પૂરું થયું. હવે તેવી રીતે b વાળા bc cb બંને સરખા, ac અને c બંને સરખા તો કેટલી વાર બે વાર સદિશ b ડોટ c અને બે વાર સદિશ a ડોટ c ઇઝ ઇક્વલ ટુ 0 આવું લખી શકાશે. ચલો a b c એકમ સદિશ તો એની જગ્યાએ 1 નો વર્ગ એનું માન એટલે 1 જ વધશે, અહીંયા પણ શું વધશે 1 જ વધશે, અહીંયા પણ શું આવશે 1 જ આવશે. ચાલો આ બધામાંથી બે કોમન કાઢ લો તો શું આવશે સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ b ડોટ સદિશ c પ્લસ સદિશ a ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 1 1 1 એટલે કેટલા થવાના છે તો કે 3 + 2 ઓફ સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ b ડોટ સદિશ c પ્લસ સદિશ a ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ 0. ત્રણને ઇક્વલની પેલી બાજુ લઈ જઈએ તો શું આવશે 2 ઓફ સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ b ડોટ સદિશ c પ્લસ સદિશ a ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ -3. ચલો આને ગુણાકારના નિયમમાં છે કે આ જશે છેદમાં તો શું આવશે સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ b ડોટ સદિશ c પ્લસ સદિશ a ડોટ સદિશ c ઇઝ ઇક્વલ ટુ -3/2. આપણે જે મેળવવાનું હતું તે આપણને અહીંયા મળી જાય છે કે સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ b ડોટ સદિશ c નું મૂલ્ય આપણે મેળવવાનું હતું. તો આ પ્રશ્ન બહુ સારો છે, સમજવાને લાયક છે અને એક્ઝામમાં પણ પૂછાઈ શકે તેવો નાનો એવો પ્રશ્ન છે. તો આને બરાબર આપણે યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો
આપણે ઉદાહરણ 17 માં જઈએ. ઉદાહરણ 17 જો ઉદાહરણ 17 ની રકમ જો આપણને ખ્યાલ આવશે. આપણે જે આ ક્વેશ્ચન કરેલો છે એને આધીન ઉદાહરણ 17 માં જો આપણે જોઈએ તો એક્ઝામ્પલ 17 ની રકમ આપણને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ નંબર 17. એક્ઝામ્પલ 17 આપણને કહેવા માંગે બે સદિશો a અને b માટે સદિશ a નું માન = 2 અને સદિશ b નું માન = 3 અને સદિશ a ડોટ સદિશ b = 4 હોય તો મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b શોધો. આપણને આવું શોધવાની વાત અહીંયા કરેલી છે. ચલો આપણે આ શોધવાનું છે. તો આપણે બરાબર અહીં મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b એ આપણે શોધવાનું. ચલો આપણે એનો વર્ગ લઈએ તો એના વર્ગના અવયવ પડશે. વર્ગ લઈ શકીએ આપણે એનો. ચાલો એનો વર્ગ લઈએ. બરાબર, આપણે તો એ જ શોધવાનું, પણ આપણે એના વર્ગથી શરૂઆત કરીએ તો સદિશ a માઇનસ સદિશ b માન એનો વર્ગ લઈ લઈએ તો આપણે શું લખી શકીએ કે સદિશ a માઇનસ સદિશ b ડોટ સદિશ a માઇનસ સદિશ b આવું લખી શકાય. ઓકે, ચાલો આના અવયવ શું પડશે તો કે આના અવયવ આપણે જાણીએ છીએ કે અથવા એનો વર્ગના સીધા જ અવયવ x માઇનસ y હોલ સ્ક્વેરના અવયવ પાડી નાખીએ તો પણ ચાલે. હેને, તો આપણો આનો સાથે ગુણાકાર એટલે કે મોડ ઓફ સદિશ a હોલ સ્ક્વેર આની સાથે ગુણાકાર એટલે કે બીજો પ્લસ આવશે એટલે કે પ્લસ મોડ ઓફ સદિશ b હોલ સ્ક્વેર માઇનસ કેવું આવશે 2 સદિશ a ડોટ સદિશ b. સાહેબ આ કેવી રીતે આવ્યું? સાહેબ આનો ગુણધર્મ છે. આપણે પાછળ લગીએ x² માઇનસ 2ab પ્લસ b². મેં પ્રથમ લખી નાખ્યો, કઈ ફેર પડે નહીં. ચાલો હવે સદિશ a આપણને શું આપેલો છે 2 એનો સ્ક્વેર છે ધેન 2² પ્લસ સદિશ b એટલે કે 3² માઇનસ 2 ફોર્મ્યુલાના a માઇનસ b કેટલા આપેલા છે 4 આપેલા છે. ચલો કેટલા આવશે 4 પ્લસ 3 નો 9 4 દુને 8 કેટલા આવશે તો આપણને અહીંયા ઓકે પ્લસ 9 ને 4 તો કે 13 માઇનસ 8. 13 માઇનસ 8 એટલે આપણને કેટલા મળવાના છે તો કે 13 માઇનસ 8 એટલે આપણને મળશે સદિશ a માઇનસ સદિશ b એનો સ્ક્વેર બરાબર આપણને મળશે 13 માઇનસ 8 એટલે 5. ચાલો આને આપણે અહીંયા આપી દઈએ કેમ કે આપણે શોધવાનો છે સદિશ a માઇનસ સદિશ b. વર્ગ આને આપી દઈએ તો વર્ગમૂળની અંદર 5 આપણને જે મેળવવાનું હતું તે આપણને અહીંયા સરળતાથી મળી જાય છે. શુભ શરૂઆત ક્યાંથી કરવી એ ખાસ વસ્તુ છે. ગુણધર્મ આપેલો છે એના આધીન આપણે અહીંયા આપેલા ક્વેશ્ચનનું સરળતાથી સાદુરૂપ આપી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર અહીંયા આપણે ઉદાહરણ નંબર 17 જોયું. તેવી રીતે હવે આપણા સ્વાધ્યાયની અંદર પ્રશ્નો 14, 15 અને 16 જે 15, 16 અને 17 જે છે એને આપણે આગળના લેક્ચરમાં કરીએ.